સ્વાગત છે। આગળ વાત કરીએ વલસાડની। વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ છે। ભારે વરસાદથી નેશનલ હાઈવે નંબર 48 પ્રભાવિત। અબ્રામા હાઈવે પર પાણી ભરાતા ટ્રક ફસાયો। હાઈવે પાણીમાં ગરકાવ થતા ટેમ્પો અને બાઇક વચ્ચે અકસ્માત પણ થયો। નેશનલ હાઈવે ઓથોરિટીની બેદરકારીના કારણે પાણી ભરાયું હોવાનો આરોપ છે। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર દક્ષિણ ગુજરાતથી સામે આવ્યા છે। દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે વરસાદના કારણે નેશનલ હાઈવે નંબર 48 પર પાણી ભરાઈ ગયું છે। અબ્રામા હાઈવે પર પાણી ભરાયું, જેના કારણે ટ્રક પણ ફસાયો। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા માનવ છે ફોન લાઈન પર। માનવ, વલસાડમાં વરસાદ છે, હાઈવે પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, અત્યારે શું પરિસ્થિતિ? આપણે જણાવવાનું કે વલસાડ જિલ્લામાં વહેલી સવારે મળસ્ટથી જે ભારે વરસાદ થયો હતો, અંદાજે 2 વાગ્યાથી જે વરસાદ શરૂ થયો હતો એ લગભગ 9 થી 10 ઇંચ જેટલો વરસાદ છે। તો જે 2 કલાકમાં જે 6.5 ઇંચ જેટલો વરસાદ પડેલો, તેના કારણે વલસાડ તાલુકો અને તેના આજુબાજુના વિસ્તારને ભારે અસર થઈ હતી। તો જે આ અસર છે એ હાઈવે પર પણ જોવા મળી હતી ને નેશનલ હાઈવે 48 પણ જે રીતે પાણી ભરાયા હતા અને આ પાણી ભરાવાના કારણે કેટલીક જગ્યાએ જમીન પર બેસી ગયું હોય તેવું સ્પષ્ટ દેખાય છે, કારણ કે જે રીતે આજે આખું ટ્રક અંદર ફસાઈ ગયેલું છે અને ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદ છે, એટલે ઉપરવાસનું જે પાણી છે એ પણ આ બાજુ આવી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક આખો દિવસ જે હાઈવેને અસર થતી, જોકે છેલ્લા 4 કલાકથી વલસાડ જિલ્લામાં મેઘાએ વિરામ લીધો છે, એટલે તંત્રએ પણ હાથકારો લીધો છે। પણ વત્સલ ખાસ જણાવવાનું કે હજી આવતી 6 તારીખ સુધી વલસાડમાં રેડ એલર્ટ છે। વરસાદને લઈને રેડ એલર્ટ થતા જે વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ ઉપર છે। એનડીઆરએફની 2 ટીમોને વલસાડમાં તૈનાત કરવામાં આવી છે। જી, માહિતી બદલ આભાર માનવ।